જીવનમાં અમુક વાર બે વ્યક્તિ વચ્ચેના સંબંધમાં એક વ્યક્તિ બીજી વ્યક્તિની ભૂલો સતત માફ કર્યા કરે છે, કારણ કે એના માટે સંબંધ અગત્યનો હોય છે, એ વ્યક્તિની ભૂલો નહીં. સામેવાળી વ્યક્તિ ગમે તેટલું મન દુભાવે, મન ધાર્યું કરે, પણ એની દરેક ભૂલોને સતત માફ જ કરવામાં આવે છે. આવી પરિસ્થિતિમાં એ વ્યક્તિની અંદર એક કુટેવ ઊભી થાય છે, મન ધાર્યું વર્તન કરવાની, ભૂલને ભૂલ ના સમજવાની. આમ કરવાથી તો સંબંધમાં વધુ ખારાશ આવી શકે છે. એક સમય એવો આવે જ છે જ્યારે એક વ્યક્તિએ બીજી વ્યક્તિની ભૂલને બતાવવી પડે છે. એને માફ ન કરવામાં જ સંબંધને બચાવી શકવાની ક્ષમતા હોય છે. પોતાના મનની શાંતિ જો નહીં હોય તો એ સંબંધ લાંબો નહીં ટકે એ માફ કરનાર વ્યક્તિએ સમજવું પડે. સતત ભૂલો માફ કરવાથી સંબંધ નથી ટકતો. સંબંધમાં શું ગમે છે, શું નથી ગમતું એ નિખાલસ ભાવે કહી દેવાથી જ સંબંધ બચે છે. એ યાદ રાખવું.